હાલો મિત્રો, આપણે આવી ગયા કુંડળ આપણે નીલકંઠ વર્ણિજી મહારાજના દર્શન કરી લીધા અને એક બાજુ જોયું તો ભોળાનાથના પણ આપણે દર્શન કરી લીધા. દર્શન કરીને આપણે નીકળી ગયા આગળ હાલતા થયા હતા. આપણે તો જો મંદિરના પણ દર્શન કરી લીધા ને આપણે તો હાથી આવી ગયો તો અમારો અજુભા કે મારો એક ફોટો પાડી લીધો. આપણે અજુભાનો ફોટો પાડી લીધો. બાદલ તો કે આડોળું જોવામાં જ ઊભો રહી ગયો. જો કેવો મસ્ત મજાનો બધી બાજુ જોવે છે. નાથી આપણે નીકળી જાય ને આપણે જવાનું હતું દરબારગઢમાં આપણે કરવાના હતા દર્શન. सुंदर सिंहासन पर साधु साथ पुरातन भंडारों, ढोलियों, खाट, बख्तर, रजवाड़ी हाथिया पटकर साथे लग्न કર્યા. પરણ્યાની પ્રથમ રાત્રિએ જ પોતાના પતિ હાથિયા પટગીરને સુખા કરાવ્યું. સારી સારી રસોઈ કરી જમાડે છે. સંપ્રદાયમાં નગારું, તગારું ને તાળો અહીંથી શરૂ થયા છે. એવી લીલાના મૂર્તિમાં આપણે આવી ગયા દરબારગઢમાં જ બહાર ને આપણે જો અહીંયા જવાનું છે દરબારગઢમાં અંદર જોવા. ઘણું બધું જોવાનું હજી પણ બાકી જ છે. આ ઓરડામાં ગુરુદેવ રામાનંદ સ્વામી આવીને ઉતરતા અને અનેક દેવી જનોને ઉપદેશ આપતા અને અનેકને સત્સંગના રંગી સામે જે ઢોળિયા ઉપર સૂતા છે તે જનક રાજાની જેવા સમજુ અને જ્ઞાની એવા અમરા પાટગીર છે. તેઓ કુંડળ ગામના ગામધણી દરબાર હતા. હાલો મિત્રો, અમારો મિની વ્લોગ તમને સારો લાગ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દેજો.